બહેનોને ખબર નથી કે નમકની ક્વોલિટી કેટલી આવે. અહીંયા કોઈને ખ્યાલ હોય તો બોલજો. છે ખ્યાલ? 8 પ્રકારના આવે. કયા કયા? સંધાર નમક, કાળું નમક, આયોડીન વાળું નમક, એક સાદું નમક આવે અને 4 નમક એવા છે કે એના નામ મને યાદ નથી પણ અલગ અલગ આવે છે. એનો ભાઈ માટે પણ જોરદાર તાળી. નમક આવે, એક આવે સી સાલ્ટ, સમુદ્રી નમક. સમુદ્રી નમક ગરમ કર્યા વગર ન ખવાય, સમુદ્રી નમક. અને લગભગ સમુદ્રી નમક ખાવાની શરૂઆત થઈ 1930માં. અંગ્રેજોએ મીઠા ઉપર ટેક્સ નાખ્યો હતો અને અહીંના લોકોએ એનો વિરોધ કરી અને અંગ્રેજો ઉપર વિજય મેળવ્યો હતો. ત્યાર પછી અહીંયા સમુદ્રી નમક ખાવાનું ચાલુ થયું. તે પહેલા અહીંયા ભારતની અંદર સમુદ્રી નમક ખવાતું નહીં, સેંધા નમક ખવાતું. અને સમુદ્રી નમક ખાવાનું ચાલુ કર્યું ને ત્યાર પછી ભારત દેશની અંદર બીપી નામના રોગે એન્ટ્રી કરી. કારણ કે 1930 થી લઈને 1950 સુધી આ નમક ખાતા ખાતા એટલી બધી ભયંકર બીમારીઓ લાગુ પડી કે ભારત સરકારને એક લો બનાવવો પડ્યો કે લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ આપણા શરીર માટે સારું. તો 1930 થી લઈ 1950 થી લઈને આજ દિવસ સુધી જે જગ્યાએ ભારત સરકાર હસ્તક રસોડા આવે છે ને ત્યાં લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ આપે છે. અને હકીકત આખા ભારત દેશની અંદર રેસલિંગમાં પણ લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ આપે છે, પણ એમાં લોકોને મજા નથી આવે છે. નહીં, હું કહી કે ખીચડી નાખી ખીચડી ખાવાય થઈ જાય, પણ એમાં આયોડિન બ્લેક રૂપમાં છે, નાખો એટલે થઈ જવાનું છે. પણ હકીકત હારામાં તો આ સંસ્થાએ પણ લો સોડિયમ આયોડાઇડ સાલ્ટ બનાવ્યું છે. પાછું કેવું ભાઈ, આજે સારામાં સારું ટાટાનું નમક કહેવાય, DRI આવે ટાટાનું નમક, ડબલ રિફાઇન્ડ આયોડાઇડ સાલ્ટ. એની અંદર 15 ppm આયોડિન છે, લગભગ 32 રૂપિયા 1 kg નો ભાવ છે. તો આ સંસ્થાએ નમક બનાવ્યું ટ્રિપલ રિફાઇન્ડ, 20 થી લઈને 30 ppm સુધી આયોડિન નાખ્યું, 28 રૂપિયા 1 કિલોનો ભાવ. પણ આ સંસ્થાનું જો કાર્ડ કઢાવી લઈને તો 20 રૂપિયામાં મળે. ક્યાં 32 રૂપિયા? ત્યાર પછી મરચું પાવડર ચટણી, નાખે છે ને કેટલા બેનો શાકભાજી નાખે? શા માટે? વાય હું કામ નાખો? સારું. અરે મરચાં મરચું પાવડર થી એસિડિટી થાય. એ બેન માટે એકવાર જોરદાર થાય. સાહેબ જવાબ આપશે લાલ કરવા, તીખું કરવા અને સ્વાદ માટે. આ સિવાયનો બીજો જવાબ છે કોઈ પાસે? શિલ્પાબેન માટે એકવાર જોરદાર. આ સિવાયનો ચોથો જવાબ કોઈ પાસે? નહીં. બેન માટે જોરદાર થાય. મરચા પાવડરનો પહેલો રોલ એ છે કે આપણા જઠરની અંદર ગયો એટલે પહેલા નંબરમાં આપણી જઠરાજને વધારવાનું કામ કરે, ભૂખ ઉગાડવાનું. ત્યાર પછી આપણી ધમનીઓ સાફ કરવાનું કામ. ત્યાર પછી આ બેને વાત કરી આપણા બ્લડને પતલું રાખે એટલે જેનું પરિભ્રમણ હોય ને જલ્દી થાય. ત્યાર પછી આપણા હૃદયની કાર્યક્ષમતા વધારે અને પાછની અંદર આપણા અંદર સ્ટેમિના વધારવાનું કામ મરચું પાવડરમાં કરે છે. એટલે શાકભાજીની અંદર નાખવામાં આવે છે. પણ એના બી સાથે દળેલા હોય તો આપણા લીવરને ડેમેજ કરે છે, આપણી કિડનીને ડેમેજ કરે છે અને આપણા શરીરની અંદર સ્ટોન બનાવવા સુધી લઈ જાય છે. હવે કોના ઘરની અંદર બિયા અલગ કાઢીને મરચું પાવડર દળતા નથી દળતા. પહેલા તો ડીટી અલગ કાઢતા તો ડીટી અલગ કાઢતા નથી. હમણાં એક મારા મિત્રને એરિયા હતો, લગભગ એ 1.25 કરોડથી 1.5 કરોડનું મરચું પાવડર પોતાની વાડીએ દળી અને વેચે છે. મરચું દળવાની ઘંટી એને 3 લાખની મૂકી છે અને અમે ચર્ચા કરતા હતા કે આ વખતે છે ને મેં કીધું ભાઈ મરચુંનો છોડો વાઢીને સીધો જ નાખીને દળીને નાખી એમ તો પણ કે કલર આવે ને તો કલરમાં માર્કેટની અંદર વેચાય છે. એમાં મરચાં ડીટીઓ હોય તોય કલર આવે છે. લાલ મહેંદીને પટ મારતો જવાનો. એ ભાઈ પાછું અવડવા મરચું ખાય તો આ સંસ્થાનું
કારણ કે અહીંયા જ્યારે મરસું પાવડર દળાય છે ને ત્યારે ગરમ થતું નથી ને દળ્યા પહેલા એના બીજ વિશેનો ગાભો અને ડીટલું બધું કાઢી નાખવામાં આવે છે, ઉપલું કવર જ આવે છે. અને એ દળાય ત્યારે ગરમ થતું નથી. દળાય ત્યારે ગરમ થાય અને ગરમ ન થાય, એમાં જમીન આસમાનનો ફરક છે. જેવી રીતે આપણી જ ઘેર આપણે ગેસના ચૂલે રાંધીએ અને લાકડાના તાપથી રાંધીને જે ફરક પડે ને એ જ ફરક પડે. કારણ કે લાકડાનો તાપ લગભગ 90 ડિગ્રી ટેમ્પરેચર સુધી ગરમ થાય અને તમારો ધીમામાં ધીમો ગેસ 145 ડિગ્રીએ ચાલુ થાય. એટલે હકીકત જે વસ્તુ આપણે પકાવવા મૂકી છે ને એની અંદર આપણા શરીરને જોઈતા તત્વો લાકડાના તાપ કરતાં ઓલાની અંદર વધારે બળી જાય છે. હકીકત તત્વો આપણા શરીરને જે જોતા હોય એ બળી જાય છે, એટલે આપણે જીભ ઉપર મૂકીને સ્વાદ લીધા હોય. તો સંસ્થાની અંદર જ્યારે મરચું પાવડર દળાય છે ને ત્યારે ગરમ થતું નથી, મારી પાસે બિયા રાખતા નથી. અને હોય છે કે તમે તમારું ઘરનું હોય અથવા તો માર્કેટમાંથી લીધા હોય ને 2 ચમચી નાખતા હોય તો 1 ચમચી નાખવાનું છે, કારણ કે 50% પહેલાથી જ કાઢી લીધેલો છે. એવી જ રીતે હળદર. હળદર એન્ટીબેક્ટેરિયલ છે, બેક્ટેરિયાથી થતો રોગ હળદર થવા દે નહીં. હળદર એન્ટીવાયરલ છે, વાયરસથી થતો રોગ પણ હળદર થવા દે નહીં. હળદર એન્ટી કેન્સર છે, કેન્સર એ હળદર થવા દે નહીં, પણ હળદર હોય તો. કારણ કે કરિયાણાની દુકાને જ્યારે સિઝન હોય ને હળદરની ત્યારે બેનો ભાંગી લેતા જે ગાંઠિયો ન ભાંગે ની સાઈડમાં કાઢી નાખે કે આ બદલો. હકીકત ઓરિજિનલ ગાંઠિયો હાથમાં આવે ને સાઈડમાં કરી નાખે, બાકી હળદર હાથે ભાંગે જ નહીં. અને હળદરને દળવા જાય તો આપણે કઈ ઘંટીમાં દળીએ? ઘંટીમાં હળદર ગરમ થાય છે. અહીંયા હળદર દળે ને તો ગરમ થતી નથી. અને કદાચ અહીંયા આપણે ઘંટીમાં દળાવવા જઈએ અને ઘંટીના જે 2 પડ ફરતા હોય તો પડ તો ધીમે ધીમે ઘસાતા જવાના છે. તમે ઘઉં દળાવવા જાવ તોય ભલે, મરસું દળાવો તોય ભલે, હળદર દળાવો તોય ભલે, તો એ જે પડનો પાવડર જોઈએ ક્યાં જાય? મિક્સ થઈ જાય. તો આ સંસ્થા એવી ટેકનોલોજીથી દળે છે કે એ મિક્સર કરી જે પાવડર પડનો પાવડર ગયો ને તો એમાંથી ફિલ્ટર કરીને બારો કાઢી લે છે. અને એ જ્યારે મેં પહેલી વાર ઘઉંનું આખી પ્રોસેસ જોઈ હતી કે આના ઘઉં એશિયા ખંડનો ફર્સ્ટ નંબરનો આટા પ્લાન્ટ આ સંસ્થા પાસે છે. ઘઉંનો દાણો ઉપડે પછી 1.5 કિલોમીટરની યાત્રા કરે ને લોટ બને છે, અને એક પાઇપની અંદર જઈ હાથ નાખીને મેં સેટ કર્યો. ઘેર આવીને કીધું ભાઈ ઓણ આપણે ઘઉં ભરવાના થતા નથી, આપણે લોટ લેવાનું છે. એટલે ભાવના બેને કીધું એમ કોઈની તાકાત છે લાવી મારી ઘેરે કે એ વાત નહીં. આપણે કે ઘઉં સિવાય નહીં, આ કેવા ઘઉં દળાતો હોય કેમ ખબર? કીધું આમ માનશે નહીં. બીજી વાર ભેલવાડા ગયો ને ઉપર છોડો પ્લાન્ટ બતાવ્યો, એના મગજની અંદર બેઠું નહીં. બીજી વાર સિઝન એવી ઘઉં ભરવાનું છે કે તાકાત નથી તમારી, મારા ઘરની અંદર લોટ આવે એમ ઘઉં વધજો. પછી ત્રીજી વાર થોડુંક મગજ મારો સચ્યો એટલે મેં જે રીતે જોયું હતું ને એ રીતે આખો પ્લાન્ટની અંદર એક પાઇપની અંદર હાથ નાખીને બતાવ્યું. અને એક પાઇપની અંદર આમ બૂસ ખોલીને હાથ નાખ્યો ને જે પાવડર આવતો હતો એ હાથમાં પાવડર આવ્યો. એટલે મેં કીધું આ પાવડર કાઢવો ઘેરે તારે ઘઉંની તારાજની વાત છે કે કોઈ જ ન નીકળે. કારણ કે ઘઉંની હાથની અંદર હોય ને એમાં જે રસ ભરાણી હોય ને એ રસ હતી. એ ચેક કર્યું ત્યાર પછી ક્યારેય એવું નથી કીધું આપણે ઘઉં લેવા છે. તે દિવસ લગભગ 7 થી 8 વર્ષથી મારા ઘરની અંદર 8 CM નો ઘઉંનો લોટ આવે છે. પ્રેક્ટિકલ આ જ્યારે ન સમજે ને ત્યાં સુધી નકામું છે. ગઈ વખતે મારા નવા વેવાય છોકરાનો સંબંધ કર્યો ને એના સાસુ એને મારા ઘરના આટા પ્લાન્ટની અંદર જોવાઈ ગયા. આટા પ્લાન્ટ બધું ચેક કરીને એની નજરમાં હું એવું નથી કર્યું, પણ રસ્તામાં બૈરાવાની વાત કરી કે ભાઈ આવા ઘઉં દળીને ખવડાવે છે એમ, આ ઘઉં ન ખબર. આ વખતે ગયા ત્યારે હાજે સરસા થતી તમારી ક્યાંક ભૂલ થતી છે કે ના મેં મારી નજરે જોયું એમ. મેં કીધું પેલા અંદર ન જવા દેતા, ઓલા જવા દેતા, ઓટા નથી જવા દેતા, એટલે હું નકરું તમને બતાવ. પણ મારા ઘરે જતા ને એટલે ખ્યાલ હતો સવારે 8 વાગ્યા પહેલા આટા પ્લાન્ટની અંદર જાવ ને એટલે ત્યાં કોઈ હોય નહીં. પૂછી ગયા ત્યાં
હાથે દરવાજો ખોલીને તમે ફટાફટ પ્લાન્ટ પાસે જાઓ. અમે ઊભા છે એ બરોબર પ્લાન્ટ પાસે પૂગ્યા ને ત્યાંનો જે વોચમેન હોય ને ધ્યાન રાખતો તો ને આવ્યો કે ઉભા રહ્યું આવી નહીં, હાલો બારી, હું અહીં તમને બધું બતાવું. પછી જે ઘઉંની લગભગ 12 પ્રકારથી જે પ્રોસેસ થાય ને ટોટલ પ્રોસેસ ત્યાં પડી હતી, બધું ચેક કર્યું. પછી વેવાઈને કીધું એ કે લગભગ આમાં જે બદલો નીકળ્યો હતો ને મેં બોલ એ જોયો છે. કારણ કે આ પ્રેક્ટિકલ નહીં થાય ત્યાં બધી મજા જ નહીં આવે. ત્યાર પછી હેંગ કઈ વખરાય ધનાન ને 80 રૂપિયા 250 500 એટલે તેમાં હિંગ ન હોય, હિંગનો એસેસ હોય. અને હિંગ આપણા શરીરને અંદરથી ડિટોક્સ, અંદરથી સફાઈ કરવાનું કામ કરે. એવી જ રીતે ધાણા જીરું આપણા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે. બદલે